યાર કેટલી વાર લગાડી દે. મેં કહ્યું હતું ને તને, તું જલ્દી આવજે. અરે એ બધું મૂક ને, તું એ કે પૂજા ક્યાં છે અને સરખી રીતે બાંધી છે કે નહીં? અરે અંદર રૂમમાં છે, બાંધી દીધી છે મેં એને. ચાલ. મારી વાત સાંભળ, એને છે ને આપણે જલ્દીથી જલ્દી ઠેકાણે પાડવી પડશે, કારણ કે 2 દિવસમાં મારા મમ્મી અહીંયા આવી જશે. જો ઠેકાણે નહીં પાડીએ ને તો આપણે સલવાઈ જઈશું. હા યાર, તારી વાત પણ સાચી છે. આપણે 2 દિવસમાં બધું પતાવી દેવું પડશે. પણ હું તો એમ કહું છું કે 2 દિવસ શું કામ, આપણે આજે જ પતાવી દઈએ. જો મેં માલાને બધું સમજાવી દીધું છે અને એને તૈયાર પણ કરી દીધી છે. જો સાંભળ મારી વાત, આપણે છે ને નટવર શેઠ પાસેથી એક સાથે જ મોટી રકમ પાર પાડવી પડશે. હા ભાઈ હા, સાચી વાત છે તારી. જો આપણે આ બધું એક જ સાથે બતાવવું પડશે અને આપણી પાસે સમય પણ બહુ ઓછો છે, માત્ર 1 જ દિવસ. હા હા ઠીક છે, ચલ એક કામ કર, અત્યારે આપણે મારા પાસે જઈએ. હા હા ચાલ જલ્દી. હા. માલા, અમે લોકોએ પૂજાને કિડનેપ કરી દીધી છે અને હવે એને કેદ કરીને રાખી છે અને આગળનું કામ હવે તારે પતાવવાનું છે બધું. પણ શું કરવાનું છે એ તો કયો મને. તો સાંભળ મારી વાત માલા, અત્યારે પૂજાના પપ્પાના પગમાં ફ્રેક્ચર થયું છે એટલે કંપનીનો બધો જ વહીવટ અત્યારે પૂજા સંભાળી રહી છે. પૂજા એના પપ્પાની ચેકબુકમાંથી એમની સાઈન કરાવીને અવારનવાર પૈસા ઉપાડતી જ હોય છે. તો તારે એક કામ કરવાનું છે, તારે પૂજા બનીને એમના ઘરે જવાનું છે અને ચેકમાં સાઈન કરાવીને 50 લાખ રૂપિયા ઉપાડી લેવાના છે. અરે પણ આટલા બધા રૂપિયા એક સાથે ઉપાડી લેવા છે? અરે નટવર શેઠને શક જશે તો? કોઈ શક નહીં પડે રોહિત. અને હાથ મારવો હોય ને તો સરખી રીતે મારવાનો. આમ 2-5 લાખ રૂપિયામાં શું હાથ મારવાનો વળી? પણ નટવર શેઠ પૂછશે કે તારે આટલી મોટી રકમની શું જરૂર પડી, તો મારે શું કહેવાનું? મને એક વાતની તો ખબર છે કે નટવરભાઈની કંપનીએ બરોડાની એક કંપની સાથે ડીલ કરી છે. નટવરભાઈએ ટેન્ડર લીધું છે અને જો નટવરભાઈ પૂછે ને તને તો તારે કહી દેવાનું કે સુવર્ણા ઇન્ડસ્ટ્રીઝને જે આપણે માલ સપ્લાય કરવાનો છે ને એની માટે કાચો માલ મંગાવવાનો છે, એ માટે પૈસા જોઈએ છે મારે. ઠીક છે, એ બધું તો થઈ જશે અને હું મારી રીતે ફોડી લઈશ. પણ આમાંથી મને કેટલા ટકા હિસ્સો આપશો? પૂરા 2%. બસ 2%? આટલું મોટું સાહસ મારે કરવાનું, લૂંટ મારે કરવાની અને મને ફક્ત 2%? જતીન, હું પૂરા 10% લઈશ. પણ માલા, જો જતીન, મારે કાંઈ સાંભળવું નથી. હું પૂરા 10% લઈશ. તારે હા પાડવી છે કે ના? ઠીક છે માં, મને મંજૂર છે. જો તો પછી હવે આપણે બહુ મોડું નથી કરવું, ચાલો આપણે જઈએ. હા તો ચાલો. પૂજા બેટા, ગઈકાલની ક્યાં ગઈ હતી તું? પપ્પા, મારી કોલેજ ફ્રેન્ડ રીના છે ને, એની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને એને હોસ્પિટલ લઈ જવી પડી, એટલે મારે રાત્રે ત્યાં જ રોકાવાનું થઈ ગયું. સારું બેટા, પણ આપણી કંપનીના મેનેજર અશોકભાઈનો ગઈકાલ સાંજથી ફોન આવે છે મારા ઉપર. એ કહેતા હતા કે આ સુવર્ણા કંપનીનો જે આપણે ડીલ સાઇન કરી છે તો એમની ફાઇલ રેડી થઈ ગઈ છે, એમને આપણે પોઝેશન લેટર આપવાનો છે. પણ પપ્પા, એગ્રીમેન્ટ બની ગયા છે અને રાજસ્થાનથી જે કાચો માલ આવે છે ને એના માટે રૂપિયાની જરૂર પડશે. હા તો બોલને બેટા, કેટલા રૂપિયાની જરૂર પડશે? પપ્પા, 40 લાખ. 40 લાખ રૂપિયા? આટલા બધા રૂપિયાની જરૂર પડશે? પણ પપ્પા, મેં એવું વિચાર્યું છે કે આપણે જે માલ સપ્લાય કરવાનો છે ને
એ બધું એક સાથે મંગાવી લઉં. પણ બેટા આટલો બધો માલ તું એક સાથે મંગાવીશ તો 1 મહિનામાં તો આ માલ બધો બગડી જશે. પણ પપ્પા, હું આપણી કંપનીમાં ડબલ પાર્ટી ચાલુ કરવા માંગુ છું. પછી તો પ્રોડક્શન ડબલ થઈ જશે ને, તો માલ પડ્યો નહીં રે પપ્પા. કાંઈ નહીં, તને જેમ ઠીક લાગે ને એમ કરજે. જો ત્યાં ચેકબુક પડેલી છે, લાવ. લાવ માલા, મને ચેક આપી દે. જતીન, એવી રીતે તને ચેક નહીં મળે. લાવ પહેલા મારા 4 લાખ રૂપિયા અને પછી ચેક આપીશ. પણ માલા, હું તને અત્યારે કેવી રીતે 4 લાખ રૂપિયા આપી શકું? તું મને ચેક આપીશ એટલે એ ચેક હું બેંકમાં ડિપોઝિટ કરાવીશ અને મને પૈસા મળશે એટલે તને 4 લાખ રૂપિયા આપી દઈશ. નહીં જતીન, મને પહેલા મારા રૂપિયા જોઈએ, પછી ચેક. અરે માલા, તને અમારા લોકો પર આટલો પણ વિશ્વાસ નથી? હા, તને એમ લાગે છે કે અમે લોકો તને તારો ભાગ નહીં આપીએ એમ? ધંધામાં હું મારા સગા બાપનો પણ વિશ્વાસ નથી કરતી, તો તમારો ક્યાંથી કરું? સારું માલા, આજ સાંજ સુધીમાં હું તને તારા 4 લાખ રૂપિયા આપી દઈશ. પણ પછી તો મને મારો ચેક મળી જશે ને? હા, પછી તને તારો ચેક મળી જશે. રોહિત, ચાલ મારી સાથે. હા. કેવું છે પપ્પા? સારું છે, હવે થોડી રાહત છે. કેમ થયું બેટા? તું ઓફિસે ગઈ હતી સવારે તો બધું કામ થઈ ગયું? હા પપ્પા, પતી ગયું. બેટા, હું સવારથી વિચાર કરું છું કે આટલી મોટી રકમ એક સાથે તારે ઉપાડવાની શું જરૂર પડી? એક સાથે આટલો બધો માલ લેવાની તારે જરૂર કેમ પડી ગઈ? પપ્પા, તમે ચિંતા ના કરો. આમ બેંકમાંથી પૈસા ઉપડ્યા નથી કે ઉપાડવાના પણ નથી. તો પછી સવારમાં તું મારી પાસે ચેક સાઈન કરાવીને શું કામ લઈ ગઈ? પપ્પા, તમને જે વાતની ખબર નથી ને એ વાત હું તમને કહું, સાંભળો. પપ્પા, જે કોલેજમાં હું ભણું છું ને એ કોલેજમાં એક જતીન અને રોહિત નામના છોકરા ભણે છે, જે મારા ખાસ ફ્રેન્ડ છે. અને આ શહેરમાં એક મારા જેવી હમશકલ છોકરી છે જેનું નામ માલા છે. શું આ શહેરમાં તારી હમશકલ છોકરી પણ છે? હા પપ્પા, અને જે પેલા મારા દોસ્ત જતીન ને રોહિત છે ને એ મને કિડનેપ કરીને જે પેલી માલા છે ને એને પૂજા બનાવીને તમારી પાસે મોકલવાના હતા અને ચેક ઉપર તમારી સાઈન કરીને મોટી રકમ લખીને એ રૂપિયા ઉપાડી લેવાના હતા. તો શું બેટા, મારી પાસે જે ચેક સાઈન કરાવીને લઈ ગઈ એ છોકરી માલા હતી? ના ના પપ્પા, એ હું જ હતી. પણ એ બંને બુદ્ધિ વગરનાઓએ મારી જગ્યાએ માલાને ભૂલથી કિડનેપ કરી લીધી. શું? હા, એ લોકો એવું સમજે છે કે એ લોકોએ પૂજાને કિડનેપ કરી છે. પણ પપ્પા, તમે ટેન્શન નહીં લો, તમે ચિંતા નહીં કરો, એ ચેક મારી પાસે જ છે. હા, જુઓ આ ચેક, લો આ રહ્યો છે. હા. માલા, લે આ તારા ભાગના 4 લાખ રૂપિયા ને લાવ
અમને લોકોને મારો ચેક આપી દે. અરે આપું છું યાર, શાંતિ રાખો ને. માલા, તને અમારા પર આટલો પણ વિશ્વાસ ના આવ્યો? અમે શું આ રૂપિયા લઈને ભાગી જવાના હતા ક્યાંય? જે લોકો આવી ખતરનાક ગેમ રમી શકતા હોય એનો વિશ્વાસ કેમ કરવો? પૂજા પણ તમારી ફ્રેન્ડ જ હતી ને, તોય તમે એને દગો આપ્યો ને, તો પછી તમે મને દગો ના આપો એની ખાતરી શું? જો થારો બકવાસ નથી સાંભળવો અમારે. લાવ ભાઈ લાવ, અમારો ચેક આપી દે અમને. ચેક હું એમ નહીં આપું. પહેલા તમે પૂજાને છોડી દો, પછી જ હું ચેક આપીશ. અરે પણ અમે પૂજાને છોડી જઈશું, તું ચેક આપ ને. નહીં, મને તમારા લોકો ઉપર વિશ્વાસ નથી. તમે પૂજાને મારી નજરના સામે છોડી દો, પછી જ હું ચેક આપીશ. ચાલો. જતીન, મને લાગે છે કે આ એમ નહીં માને. ચાલ આપણે પૂજાને છોડી દઈએ, અને એ પણ આની નજરની સામે જ. સારું, હાલો ચાલો. જતીન, છોડી દે આને. ચાલે કાય પૂજારી, જતી રે તારા ઘરે. ને આ જગ્યા પર અમે તને કિડનેપ કરીને રાખી હતી ને એ વિશે તારે કોઈને કંઈ જ નથી કહેવાનું. હા, અરે બુદ્ધિ વગરનાઓ, હું પૂજા નથી, માલા છું, માલા. તું તું પૂજા નથી, માલા છે? અરે ડોબાઓ, હું માલા છું, માલા. આ પૂજા તો તમારા સામે ઊભી છે, જો. તમને શું હતું કે તમે મને કિડનેપ કરીને તમારું કામ પાર પાડી દેશો એમ? અરે અક્કલ વગરનાઓ, તમે જે સ્કૂલમાં ભણ્યા છો ને એ સ્કૂલની પ્રિન્સિપાલ હું હતી. અરે મૂર્ખાઓ, આ તમારા ષડયંત્રની ગંધ તો અમને લોકોને પહેલેથી જ આવી ગઈ હતી. તમે જે દિવસે મને કિડનેપ કરવાના હતા ને એ દિવસે મેં માલાને તમારી પાસે મોકલી દીધી હતી. એ તમારી ફ્રેન્ડ હોવા છતાં તમે એની સાથે દગો કર્યો. અને તમે તો મારા પણ ફ્રેન્ડ હતા ને, તો મારી સાથે પણ દગો જ કર્યો ને, અને મારી પીઠ પાછળ આટલી મોટી રમત રમ્યા. રોહિત, જતીન, આ તમે બહુ મોટો અપરાધ કર્યો છે. આની સજા તો તમને જરૂર મળશે. અમે બંનેવે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે. પોલીસ હમણાં જ તમને લોકોને પકડવા આવતી હશે. અમે માફી માંગીએ છીએ તમારી. અમને માફ કરી દો પ્લીઝ, પ્લીઝ. પોલીસ કમ્પ્લેન ના કરો. હા હા મમ્મી, પ્લીઝ અમને જવા દો, અમારાથી ભૂલ થઈ ગઈ. આવું અમે ફરી નહીં કરીએ, પ્લીઝ મમ્મી.